મિત્રો, ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે આજે કોઈ વસ્તુની કમી નથી. તેઓ ઘણી કંપનીઓના માલિક પણ છે અને આ કંપનીઓની જો યાદી કાઢવામાં આવે ને તો એને ખૂબ લાંબા લિસ્ટમાં ટાંકી શકાય છે. અને આમ મુકેશ અંબાણીએ આવી તો અનેક કંપનીઓ ખરીદી છે, પણ હાલ ખૂબ મહત્વની વાત સામે આવી છે અને હવે મુકેશ અંબાણીની આ યાદીમાં વધુ એક કંપનીનું નામ સામેલ થયું છે. જી હા દોસ્તો, આ કંપની છે પાન પસંદ. પાન પસંદની ચોકલેટ તો તમે ખાધી જ હશે, જેને કેટલાક લોકો પાન પરાગ પણ કહેતા હશે. શું તમે આ ચોકલેટ ખાધી છે? તો કોમેન્ટ બોક્સમાં અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો દોસ્તો, આખરે આ કંપની મુકેશ અંબાણીએ કેટલા કરોડમાં ખરીદી અને આ કંપની ખરીદવા પાછળ મુકેશ અંબાણીનો શો હેતુ રહેલો છે. આજના વિડીયોમાં આપણે આ તમામ સવાલો વિશે જાણીશું. અને આ મુકેશ અંબાણીની અનેક કંપનીઓ સતત ને સતત ચર્ચામાં રહેતી હોય છે અને આ મુકેશ અંબાણી આખરે અનેક કંપનીઓમાં એ કામ કરી રહેલા છે અને આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું નામ હવે દેશ અને દુનિયામાં ફેલાવા જઈ રહ્યું છે. ત્યારે અનેક કંપનીઓના માલિક આ મુકેશ અંબાણીએ વધુ એક કંપની ખરીદી છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ કંપની એ પાન પસંદ કંપની છે. આ પાન પસંદ કંપનીનું નામ તો કદાચ તમે સાંભળ્યું જ હશે. આપણે બાળપણમાં જે પાન પરાગ ચોકલેટ ખાતા હતા, આ કંપની જ આજે મુકેશ અંબાણીએ ખરીદી છે અને એમનો મોટો હિસ્સો હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ધરાવશે. ત્યારે દોસ્તો, આ બાબતે જાણીને તમને પણ નવાઈ લાગશે. ત્યારે શું આ પાન પરાગ કંપની એ 27 કરોડમાં ડીલ થઈ છે? આવા અનેક અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે આખરે શું સત્ય છે? આજના વિડીયોમાં આપણે આ સત્ય વિશે પણ જાણીશું. માટે આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. હકીકતમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કસ્ટમર પ્રોડક્ટ્સે પણ રાવલગાંવ સુગર ફાર્મનો એ કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બિઝનેસ ડીલ 27 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. જી હા દોસ્તો, જ્યારે આ મુજબ હવે આ કંપનીમાં ટ્રેડમાર્ક્સ, રેસિપી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પર રિલાયન્સનો અધિકાર રહેશે. રાવલગાંવે શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે અને જણાવ્યું છે. ઉદ્યોગપતિ બાલચંદ હીરાચંદે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં વર્ષ 1933માં સુગર મિલની સ્થાપના કરી હતી. એ જ વર્ષે 1942માં આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવવાનું શરૂ કર્યું હતું અને આ કંપની પાસે પાન પસંદ, મેંગો ફૂડ અને કોફી બ્રેક જેવી બ્રાન્ડ્સ છે. જી હા દોસ્તો, આ કંપનીના માલિકની વાત અમે તમને જણાવી રહ્યા છીએ. તમને વધારે જણાવી દઈએ કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક્ઝિબિશન અને ભાગીદારી દ્વારા એ ઝડપી વિસ્તરી રહી છે અને આ રિલાયન્સ ખૂબ આગળ વધી રહી છે. તેથી રાવલગાંવનું અધિગ્રહણ એના FMCG પોર્ટફોલિયોને પણ વિસ્તૃત કરી રહ્યું છે. આ જ કંપની પાસે પહેલેથી જ કેમ્પા, ટોફીમેન અને રાસ્કિક જેવી બ્રાન્ડ છે. FMCGને એ કંપનીઓ ગ્રાહક બજારમાં મહત્તમ હિસ્સો મેળવવા માટે સ્પર્ધા કરી રહી છે અને વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે અન્ય કંપનીઓને હસ્તગત કરી રહી છે. જોકે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે હજુ સુધી આ ડીલને લઈને કોઈ નિવેદન જારી કર્યું નથી. તેથી માહિતી કહે છે કે સંગઠિત અને સંગઠિત ઉદ્યોગ ખેલાડીઓની એ વધતી સ્પર્ધાને કારણે રાવલગાંવનો બજાર હિસ્સો સતત ઘટી રહ્યો હતો અને તે છે અને આના કારણે જ કદાચ એમણે આ કંપની મુકેશ અંબાણીને આપી છે. દોસ્તો, આ વિશે તમને જો ખ્યાલ હોય તો આપ પણ આપનો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી શકો છો. વિશેષ માહિતી અન્ય લોકોને આપવાથી જ્ઞાન અને માહિતીમાં વધારો થતો હોય છે. શા માટે કંપનીએ તેનો કન્ફેક્શનરી બિઝનેસ વેચવાનું નક્કી કર્યું? એ બાબતે હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો આપને ખ્યાલ હોય તો આપ જણાવજો. તો દોસ્તો, આ કંપની વિશેની માહિતી જાણીને તમને નવી માહિતી મળી છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત.